નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજી તરીકે મૂકવામાં આવતા ગોંડલનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. કેમ કે પાટીદાર સમાજના યુવા આગેવાન નિખિલ ડોંગા દ્વારા ફેસબુકના માધ્યમથી જે પોસ્ટ કરવામાં આવી છે તે પોસ્ટના કારણે ગોંડલમાં ખળભળાહટ મચ્યો છે ને આના જ કારણે સવાલો પણ ઉઠ્યા છે. આ ઘટના બાદ નિખિલ ડોંગાની ફેસબુક પોસ્ટ પર રિપોસ્ટ કરી છે અલ્પેશ કથિરિયાએ ને શું કહ્યું છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજે ગુજરાત સરકાર દ્વારા એક સાથે 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી, જેમાં એસએમસીના ડીઆઈજી તરીકે ફરજ બજાવનાર નિર્લિપ્ત રાયને હવે રાજકોટ રેન્જ આઈજી તરીકે મૂકવામાં આવ્યા છે. તેના જ કારણે હવે ગોંડલ સહિત રાજકોટ ગ્રામ્યની ગતિવિધિઓ તેજ બની છે અને સોશિયલ મીડિયા ઉપર હવે નિર્લિપ્ત રાયની રાજકોટ એન્ટ્રીના કારણે પોસ્ટ પણ વાયરલ થતી નજરે પડી રહી છે. હવે આમાં પાટીદાર સમાજના યુવા આગેવાન નિખિલ ડોંગાની સોશિયલ મીડિયા પોસ્ટે ખળભળાહટ મચાવ્યો છે અને ગોંડલની રાજનીતિ ગરમ કરી છે. જેમાં નિખિલ ડોંગા પોતાના ફેસબુક પોસ્ટ પર નિર્લિપ્ત રાયને લઈને લખી રહ્યા છે કે એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસ કર્યા છતાં પણ આ જાબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી તેઓ ના રોકાવી શક્યા. આ બનાવ દર્શાવે છે કે વ્યક્તિગત પ્રભાવ હોવા છતાં અંતિમ નિર્ણય વ્યવસ્થાની નીતિઓ અને વહીવટી પ્રક્રિયાઓ મુજબ જ લેવામાં આવે છે. જે રીતે નિખિલ ડોંગા એ આ સૂચક વાત છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે અને તેણે કહ્યું, નિર્લિપ્ત રાય સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા રાખીએ છીએ કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરે. જી હા, જે રીતે આ વાતમાં છેલ્લે પોસ્ટની લાઇનમાં રાજકોટ અને ગોંડલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અહીંયા ગુંડારાજ ખતમ કરવાની વાત નિખિલ ડોંગા દ્વારા આ પોસ્ટમાં કરવામાં આવી છે. જે પોસ્ટ બાદ પાટીદાર સમાજના યુવા નેતા પાસના આગેવાન અલ્પેશ કથિરિયાએ નિખિલ ડોંગાની પોસ્ટને રિપોસ્ટ કર્યો છે ફેસબુક પર અને આમાં અલ્પેશ કથિરિયાએ નિખિલ ડોંગાની વાતમાં સુરમાં સુર પુરાવતા લખ્યું છે કે અમો નમ પાર્વતી હર હર મહાદેવ હર હર. આવી રીતે તેમણે આ પોસ્ટમાં વાત કહી છે, જેના કારણે પાટીદાર સમાજના યુવા આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા ઉપર ગોંડલને લઈને જે વાત કરવામાં આવી છે ને હવે રાજકોટના રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની જે એન્ટ્રી થઈ છે તેના કારણે હવે ચર્ચાઓ વેગવાન બની છે અને નિર્લિપ્ત રાય પોતાના આગવા અંદાજને લઈને જોવા મળતા હોય છે. જ્યાં જ્યાં તેઓ અધિકારી તરીકે ફરજ બજાવતા હોય છે ત્યાં ગુનેગારોમાં એક ડરનો માહોલ જોવા મળતો હોય છે, ફફડાટ ફેલાયેલો જોવા મળતો હોય છે. ત્યારે આગામી સમયમાં જોવાનું રહેવું કે રાજકોટમાં તે કઈ રીતની કામગીરી કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.